અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણ અનિયંત્રિત થઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ કરતા અધિકારીઓ બદલાયા પણ સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે. આજે પણ ઔદ્યોગિક વસાહતની ઓપન ક્રીકમાં પીળા રંગનું પ્રદૂષિત પાણી નજરે પડી રહ્યું છે. જીઆઈડીસીમાં પ્રદૂષણ નિયંત્રણ પર સવાલ ઉભા થયા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઓપન ક્રીક અને વરસાદી કાંસમાં છેલ્લા કેટલાક સમયથી પીળા રંગનું પ્રદૂષિત પાણી બે રોકટોક વહેતું જોવા મળી રહ્યું છે. આ ઘટના પર્યાવરણ અને સ્થાનિક લોકોના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિકો દ્વારા વારંવાર જીપીસીબી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. પ્રદૂષિત પાણીનો સ્ત્રોત શું છે અને કયા ઉદ્યોગમાંથી આ ગંદુ પાણી છોડવામાં આવે છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. આ ગટરો ક્યારે ડ્રાય કરાશે અને જવાબદાર સામે કડક પગલાં ક્યારે લેવાશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે અંકલેશ્વર જે પહેલેથી જ પ્રદૂષણ માટે ચર્ચામાં રહે છે, ત્યાં આવી ઘટનાઓ પર નિયંત્રણ માટે કડક મોનિટરિંગ અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. નહીં તો પાણી, જમીન અને હવા એમ ત્રણેય પર લાંબા ગાળાનો ગંભીર અસર થઈ શકે છે. અંકલેશ્વરને સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બનાવવાના દાવાઓ વચ્ચે આવી ઘટનાઓ શાસન અને નિયામક તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે.